ગુડ મોર્નિંગ વ્યુઅર્સ. વાગ્યા છે સવારના 9 અને કિયુ જાગી ગયો છે અને ઘોડિયામાં બેઠો બેઠો રમે છે. હવે કિયુની આજે થોડીક તબિયત સારી છે, તેથી કિયુ સોફા પર બેસી અને નાસ્તો કરી રહ્યો છે. હવે કિયુએ નાસ્તો કરી લીધો છે અને કિયુએ બોટલથી પાણી પી લીધું છે અને બેઠો છે. ત્યાં થોડી વારમાં તો ધીમી ધારે વરસાદ ચાલુ થઈ જાય છે અને હું જોઉં છું કે મારા ગુલાબમાં ગુલાબ પણ આવેલું છે અને કિયુએ તેની કળીઓ પણ તોડી અને ફેંકી દીધી છે. તો જુઓ બારે કેવો સરસ ધીમો ધીમો વરસાદ આવી રહ્યો છે અને આકાશ પણ એકદમ મસ્ત લાગી રહ્યું છે અને વાતાવરણ કેટલું મસ્ત અને ઠંડક પ્રસરી ગઈ છે. હવે ચોમાસું છે તો વરસાદ તો આવવાનો જ છે. ચલો હવે કિયુ છે ને તેના ટોયસથી રમી રહ્યો છે ને તેના સોફ્ટ ટોયસને તે કિક મારી રહ્યો છે. તમને તો ખબર જ છે કે કિયુને ટોયસને કિક મારવું એ ફેવરિટ કામ છે. હવે અમારે થોડુંક બહાર કામ હતું, તેથી અમે બહાર જવા માટે રેડી થઈ રહ્યા છીએ. હવે હું રેડી થઈ ગઈ છું. હવે હું કિયુને સેન્ડલ પહેરાવી રહી છું. તો કિયુને ખબર છે કે કેમેરો ચાલુ છે, તેથી કિયુ કેમેરા સામું જોઈ અને મસ્તી કરે છે. હવે કિયુને બહારે જવાની જલ્દી ઉતાવળ છે, તેથી કિયુ બહાર પહોંચી જાય છે અને ત્યાં બહાર ડેલે ઊભો રહી જાય છે. ચાલો જલ્દી આપણે બહાર જવું છે. આ થોડી વારમાં તો બારે તડકો પણ નીકળી જાય છે, તેથી હું અને કિયુ બહાર જવા માટે નીકળી ગયા છીએ. હવે અમારું કામ પતી ગયું છે, તેથી અમે પાછા ઘરે આવી ગયા છીએ અને કિયુ જાતે જ ઘરનો ઓટો ચડી જાય છે અને ત્યાં ઊભો રહી જાય છે. ત્યાં થોડી વારમાં જ એક પાર્સલ આવી જાય છે, તેમાં કિયુના ડાયપર હોય છે. હવે કિયુ ઘોડિયા પાસે ઊભો પાણી પી રહ્યો છે અને હિંચકા નાખી રહ્યો છે. હવે કિયુને સૂઈ જવું છે. કિયુને તબિયત થોડી ખરાબ છે, તેથી હવે કિયુ સૂઈ જશે. હવે કિયુ જાતે જ ઘોડિયામાં સૂઈ જાય છે. ત્યાં કિયુના પગમાં તેની દોરી ફસાઈ જાય છે, તેથી કિયુ રડી રહ્યો છે. હવે હું તેની દોરી પગમાંથી કાઢી દઉં છું અને કિયુ પછી વ્યવસ્થિત સૂઈ જશે. કિયુને તો ખબર છે કે કેમેરો ચાલુ છે, તેથી કિયુ શરમાય છે અને સૂતા સૂતા બોટલમાંથી પાણી પીવે છે. ત્યાં કિયુએ પોતાના કપડાં ભીના કરી લીધા. તો હવે હું કિયુને કપડાં પણ બદલાવી દઈશ. ત્યાં તો કિયુ કપડાં બદલાવા પહેલાં જ જાતે જ ઘોડિયામાં બેસીને હિંચકા ખાવા માંડ્યો છે. હવે કિયુના કપડાં બદલાવી ગયા છે. હવે કિયુ ખીજાઈ રહ્યો છે અને કિયુ મારા સામે ડોળા કાઢી રહ્યો છે. હવે કિયુ ઊંધો ફરીને ઊભો રહી જાય છે અને મસ્તી કરે છે. હું કિયુને પૂછું છું કે તારે સૂઈ જવું છે, તો કિયુ મને હસતા હસતા ના પાડે છે અને તે મસ્તીએ ચડી જાય છે. અને કિયુ હવે ઘોડિયા ઉપર ચડી અને હિંચકા ખાય છે અને મસ્તી કરે છે. હવે કિયુ પાછો ટીવી જોવા માટે મને જીદ કરી રહ્યો છે, તેથી તે મને કહે છે કે રિમોટ લઈ અને ટીવી ચાલુ કરીએ. પછી મેં ટીવી ચાલુ ન કરી દીધી અને તેના માટે ચિપ્સ બનાવી. તો કિયુ હવે ચિપ્સ ખાવા માટે બેસી ગયો છે અને કિયુને ચિપ્સ પણ બહુ ભાવે છે. હવે કિયુ ચિપ્સ ખાય છે અને કિયુને 2 દિવસથી તબિયત સારી નહોતી, તેથી કિયુ વ્યવસ્થિત જમતો નહોતો, તેથી તેની ફેવરિટ ચિપ્સ હાથમાં આવતા જ કિયુ ખાવા માંડે છે. હવે કિયુ ટીવી ચાલુ કરી અને ટીવી સામે બેસી જાય છે અને તેના કાર્ટૂન ફેવરિટ છે જે જોઈ રહ્યો છે. અને કિયુની તબિયત આજે થોડીક સારી છે, તેથી કિયુ કાર્ટૂન જોવે છે અને હસે છે અને રમી રહ્યો છે. અને જો આ છે કિયુના કાર્ટૂન. જો કેવા મસ્ત છે, એક રમત કરે છે અને કિયુ બેઠો બેઠો કાર્ટૂન જોઈ અને હસે છે. થોડી વાર પછી કિયુને વળી પાછી મસ્તી સૂઝે છે, જેથી તે સોફા પર ચડી અને ટેબલ પર ચડી અને ત્યાંથી તેની રાઈડર પર બેસે છે અને વળી પાછો નીચે ઉતરે છે. હું કિયુને ના પાડું છું કે તું ત્યાંથી પડી જઈશ. કિયુ માનતો નથી અને પાછો સોફા ઉપર ચડીને રાઈડર પર ચડે છે અને મસ્તી કરે છે અને સોફા ઉપર આમથી તેમ તે દોડાદોડી કરે છે. હવે કિયુ તેની જાતે જ એકલા
આમથી તેમ રમી રહ્યો છે ને ત્યાં જો આ છે કિયુનું પિલ્લો કેવું હસી રહ્યું છે. હવે કિયુ ગોળ ગોળ ચક્કર ફરી રહ્યો છે અને એકલા એકલા રમી રહ્યો છે. હવે કિયુને ચક્કર આવી રહ્યા છે એટલે કિયુ મને લાગે છે કે પડવાનો છે, પણ કિયુ સેફટી સાથે ચક્કર ફરી રહ્યો છે ને હવે કિયુ પડી ગયો છે. હવે કિયુ તો તેના ઘોડામાંથી સીટી વાગી ગઈ છે એ કાઢવાની ટ્રાય કરે છે. એને ખબર નથી કે આ સીટી આમાંથી બહાર ના આવે, પણ કિયુ મહેનત કરે છે કે ચાલો નીકળી જાય તો લઈ લઉં. પછી કિયુને આજે કરાવવાના હતા હેર કટ, તો અમે તેને લઈને પહોંચી ગયા છીએ હેર કટ કરાવવા. હવે કિયુને ખબર પડી ગઈ છે કે મારે હેર કટ કરાવવાના છે અને કિયુને હેર કટ કરાવવા જરાય ગમતા નથી, તેથી હું તેને ફોનમાં બતાવી અને મસ્તીએ ચડાવી રહી છું જેથી તે હેર કટ કરવા દે. તો કિયુના હેર કટનો વારો આવી ગયો છે અને કિયુએ રોવાનું ચાલુ કરી દીધું છે. કિયુને હેર કટ કરાવવા જરા પણ પસંદ નથી. હવે કિયુ જુઓ કેવા તોફાન કરી રહ્યો છે અને હેર કટ પણ નથી કરવા દેતો. હવે કિયુ ઘરે આવી નાહી ધોઈ અને હેર કટ કરાવી અને રેડી થઈ ગયો છે. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.